રાજા વિહોદ વાળા આ ચેલેન્જ સરખી વાત કેવી દેરોણી જેઠોણી ની વાત કેવી આ મારી મેલડી ની વાતું કેવી કોઈ પણ ઇતિહાસ અને કોઈ પણ ઇતિહાસ પૂરો સાંભળશો તો તમને મજા આવશે અને વાત કાપી લાગશો તો તમે જાણો ને માતા જને સાહેબ પણ જગતના ચોકની માલિપા દેરોણી જેઠોણીનો ઝઘડાની માલિપા એ ઘરના બે ભાગ બની ગયા દેરોણી જેઠોણીના ઝઘડાની માલિપા એ ઘરના બે ભાગ બની છે મારા બાપ જગતના ચોકની માલિપા જગતના ચોકની માલિપા જો મેલડી જેવી માતા બેઠી હોય મેલડી આલે એવું કોઈ ના આલે બાપા મેલડી આલે એવું કોઈ ના આલે મારા બાપ જગતના ચોકની માલિબા વેળાએ મેલડી ની વાત કરવી છે મેલડી વાળા પરિવાર વાળા હોય તો ધ્યાનથી સાંભળજો કે માતા હું કહેવાય મારા બાપ જગતના ચોકની અંદર જો મેલડી જેવું ફરવું બેઠું હોય ને મેલડી જેવો ધણી બેઠો હોય અને દુનિયાની માલિપા સામે તિસ્માર ખાન આવે અને હું એની સામું ઝૂકવા દઉં ને તો જગતમાં મને મેલડી જેવી માતા નથી કહેવાની બાપ મેલડી જેવી માતા કરવી મારે મેલડી ની વાતું કરવી મેલડી ની વાતું કરવી નાનું પંખીના માળા જેવું ગામ અને એ ગામની અંદર કોરી પટેલ અને કોરી પટેલ ની અંદર એક નાનું હાટીઓનું ઘર રહી ગયું હોય અને એ ઘરની અંદર દેરોણી જેઠોણી અને દેરોણી જેઠોણીના કટકા રોટલાના ઝઘડાની માલિપા એક ઘરના બે ભાગ બની છે અમારા બાપ દેરોણી જેઠોણીના ઝઘડાની માલિપા એક ઘરના બે ભાગ બની ગયા પણ બન્યું એવું જગતના ચોકની માલિપા તે દાડે જગતના ચોકની અંદર વેળાએ માતા દુનિયાનો ભગવાન મારો માં મેલડી મેલડી જેવું ધરેલું નહીં મારા બાપ
કોરી પટેલના આંગણાની માલિપા દેરોણી જેઠોણી એક ઘરના બે ભાગ જેઠોણી હતી અને બે દીકરાની એક દીકરી હતું પણ દેરાણી હતી ને પેટની વાંજણી હતી મારા બાપ પણ બન્યું એવું જ્યાં કોરી પટેલ નો વાસ છે હાલ જગતના ચોક ની અંદર અને ભગવતની એ માં ભગવતી દુનિયાની માલિબા વેળા સમયે નોધારોના ધારની દેવી એ મારી માં મેલડી મેલડી આલે એવું કોઈ ના આલે બાપા અને જગતના ચોકની માલિપા જ્યાં મેલડી બેઠી હોય અને એગરી મેલડી શરૂ ના થાય ને તો મારી મેલડીના ભજન ગાવા નકમા ભરી જાય મારા બાપા કોરી પટેલ આયાગને કોરી પટેલ આયાગને દુઃખ નો દાડો આયો કોરી પટેલ ના આંગણે દુઃખ નો દાડો આયો દેરોણી રોવે કોઈને કે નહીં બાપા જગતના ચોકની માલિપા ભગવતી એમાં વેળા વખતે જગતના ચોકની અંદર ભગવતી મેલડીના કોણાની વાત કરી છે મારા બાપ નાનું પંખીના માળા જેવું ગામ અને ઈ ગામની અંદર કોરી પટેલ અને કોરી પટેલ ની અંદર દેરોણી જેઠોણી ના ઝઘડાની અંદર એક ઘરના બે ભાગ બની છે મારા બાપ જેઠોણી હતી એ બહુ પૈસા ટકે દીકરા દીકરી જેના ઓગણે રમતા હતા પણ દેરોણી હતી ને બાપા એ પેટની વાંજણી હતી ને ગરીબ હતી બાપના પેટે એક ને એક હતી કોઈ ભાઈ નતો બાપના પેટે એક ને એક હતી મારા બાપ જગતના ચોકની અંદર પણ એ વખતે મારી નોધારોના આધારની દેવી અલા ધ્યાનથી સાંભળો તો માતાની વાત લાગશે લગન તુરી તરગારોનો ખેલ લાગે આ તો દેવના દાખલા છે દેવીઓ છે આ તો હુકા લાકડા છે બાપા હુકા લાકડા જેને મળી જાય ને જે ઓળખી જાય ને એની પેઢીઓ તરી જાય અને જે ના ઓળખે ના દેખે ને તે એના માટે દોરીને લોટો હવારે તૈયાર થઈ જાય મારા બાપ
વાતની અંદર એવું કહેવાય છે મારી મ્યાલડી એવું કહેવાય છે આ મારી મ્યાલડી લીધી લીધે કહેવાય છે જગતના ચોકની અંદર ભગવતી માં મેલડી કોરી પટેલ ઓ કાકા તમે ઉતરી જાઓ જાઓ તમે નીચે જાઓ અને જે કીધું એ કામ કરો ખબા ખબા મેં મેલડી માની સરસ મજાની વાત માંડી છે આ વાતના અંદર બહુ વજન છે કે એક ઘરની અંદર બે ભાઈ હોય અને બે ભાઈઓની ઘરવાળી હોય દેરોણી જેઠોણીના ઝઘડામાં એક ઘરના બે ભાગ બની જાય તેથી જેઠાણીના ઓગણે એક દીકરો દીકરી ઘણું હોય પણ દેરાણીને પેટની વાંચણી હોય કોઈ પાગર પાછળ કોઈ ભય નહીં મારા બાપ બાપના પેટે એકને એક કોરી પટેલના ઓગણે એને પૈણાઈ છે મારા બાપ જગતના ચોકની અંદર ભગવતીના આ તો ડાયરા છે મારા બાપ અને મારી દેવીઓના ઇતિહાસ છે અને આમે કોઈ ખોટા બોલી જવાય ને તો ભલા ઉલડી જિલ્લા છે કલાકારો હજી મારે જીવવાનું છે હજી મારે નાના નાના તાબરિયા છે બાપા અને તમે હાકુટા કરીને ખોટું ગવડાવો નહીં તમે તો સાંભળીને રાજી થઈ જાઓ પણ પેલી ઉપર બેઠી સાંભળો વાળી કે હવે તારી વાત હવાડે તને નનામીમાં હુવડાવું બાપા પટેલ ના આગને દેરાણી લડે મારા બાપ દેરાણી લડે કોરી પટેલ ના આગને કોઈ વાતનું સુખ નહીં મારા બાપો પેટની માલિપા દીકરો કે દીકરી નહીં મારા બાપ ઓંધણી પણ સમયને જાતા વાર ના લાગે જ્યાં કોરી પટેલ નો વાહ છે એ કોરી પટેલ ના વાહ ની આગળ એક દેવી પૂજક નો કુંભો છે અને એમાંથી દેવી પૂજક નો એક ડોહોલિયો ખભા ઉપર ઝોલી મેં દાંતન લઈ અને કોરી પટેલ ના વાહ ની માલિપા આવે મારા બાપ પટેલ ના વાહ में દેવી પૂજક નો દીકરો દાંતણ વેસવાય આવે દેવી પૂજક નો દીકરો દાંતણ વેચવા આવે પણ રૂપિયા નતો લેતો હો દાંતણ મૂકે નો રોટલો મળે શાક મળે એ શાક રોટલો ઉઘરાવતો હતો ફરતો જ્યાં દેરાણી જેઠાણી જ્યાં કોરી પટેલ વસ્યા છે એ ઓગણે આવે છે જ્યાં દેરાણી જેઠાણી ના ઘરે આવે છે અને ઈ ઘરે આવી અને જેઠાણી ને કહે છે કે બેન તમારે કેટલા દાંતણ ખપે કે અમારે 3 છોકરા છે ને અમે ને અમારો ઘરવાળો એટલે 5 દાંતણ ખપે બાપા એ દાર રક્ષાબંધન નો તહેવાર હતો 5 દાંતણ જેઠાણીના ઓગણે મૂક્યા અને આ બાજુ ફરી અને દેરાણીના ઓગણે જ્યાં ને એટલે દેરાણીને પૂછ્યું કે બેન તમારે કેટલા દાંતણ ખપે કે ભાઈ મારા આંગણે બીજું કોઈ નથી હું મારો ધણી છે બસ 2 દાંતણ ખપે પણ જેમ પેલો દેવી પૂજક નો દીકરો બેન કે ને એમ પેલી કોરી પટેલ ના આંખમેથી જે પટલણી ના આંખમેથી આહુડાની ધારું પડે બાપા
દેવી પૂજકનો દીકરો જ્યાં બેન બોલે છે અને કોરી પટેલની જે ધર્મ પત્ની છે ને એ આહુડાની દારૂ પાડી અને જાજુ રોવા મળે છે. તેથી દેવી પૂજકનો દીકરો બોલે કે બેન કેમ રડો છો? ભાઈ, હું મા બાપના પેટે એક ને એક છું, મારે કોઈ ભાઈ નથી. પણ જ્યાં દેવી પૂજકના ઓગને આમ કરીને ઊભી રહી હોય, દેવી પૂજક જ્યાં ઓગને ઊભો હોય અને બે હાથની મુઠ્ઠી હોય અને બે હાથની મુઠ્ઠી ઉપર દેવી પૂજકના દીકરાની નજર પોકે, બેન તારા હાથમાં શું છે? તો આમ કરીને જોયું. તેથી દેવી પૂજકનો દીકરો એ કોરી પટેલની ધર્મ પત્નીને કહે છે કે બેન તારા હાથમાં શું છે? તો હાથ ખોલીને બતાવતા તો રાખડી બતાવે કે જાણ તારા ભાઈને રાખડી બાંધી આવે ને બેન કે મારે ભાઈ નહીં, હું મારા બાબા આપના પેટે એક ને એક છું અને પેટે વાંચની છું બાપા. તેથી દેવી પૂજકનો દીકરો આમ કહીને જમણો હાથ લાંબો કરે કે લે બેન રાખડી બાંધી દે. આમ કરી અને દેવી પૂજકના દીકરાને રાખડી બાંધે છે અને તેથી ઠંડા પાણીનો કારશો પાણી પી અને હટક ઉતાવળો ઘેર જાય અને ઘરે જઈને પોતાની સાપડીએ બેહે અને સાપડીએ બેહે એટલે દેવી પૂજકની ધર્મ પત્ની વાત માંડે છે કે આટલા આજે કેમ રાજી છો? ત્યારે દેવી પૂજકનો દીકરો રડતો જાય ને હસતો જાય ને વાત માંડે પોતાની પત્નીને, આજ મારી ગોખલા વાળી મારી માએ મારે બેન નથી, આજ મારી મેલડીએ મને બેન દીધી, મારા બાપએ મને બેન દીધી. આજ મારી મેલડીએ મારા ઓંગને બેન નથી ને આ ગરીબના ઓંગને મને આ ગરીબ ભાઈની એક બેન આવી. આ રાજીનો રેડ થઈ ગયો. પણ સમયને દાતા વાર ના લાગે, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ એમ કદા 5 મહિના સુધી બેન અને ભાઈનો રિશ્તો રહ્યો. કોરી પટેલના વાહમે દેવી પૂજકનો દીકરો દાંતણ વેસવા જાય ને એટલે બેનના ઘરે જઈને બેહન પાણી પીવે. પણ 5 મહિના પછી ભઈ ગયો. 5 મહિના જેની વાતની માલિકા ઊંડા ઉતરો ને મારા બાપ, એ મેલડી આવો તો તારો હું આજે દાડો છે. કોઈ વાતના તોડ નથી બનતા, કોઈ શબ્દનો મેર નથી. આ મેલડી તને લોઢાના દાંત વારી કહું કે તને ડોહીની કહું બાપા? આ તે દાડે દેવી પૂજકનો દીકરો આજે કોરી પટેલના આ ઓંગને જાય તેથી એ બેનના ઘરે જાય ને એ બેન પોતાના ભાઈને અને પોતાનો ભાઈ દેવી પૂજક એ પોતાની બેનને વાત માંડે કે બેન મને ઝપટથી પાણી પાઈ દે, મારે ઉતાવળે ઘેર જવું છે, બહુ મોડું થઈ ગયું છે. તેથી બેન ઉતાવળા પગલે પાણીનો કરશો ભરીને પાય છે મારા બાપ. અને બેન પાણી પાય છે ને પાણી પાતા પાતા બેન વાત માંડે છે કે ભાઈ 5 મિનિટ રોકાઈ જાઉં, ચોખા ઘીની લાપસી મૂકી લાપસી ખાઈને જો. તેથી ભાઈ બેહે છે. પણ જે ભાઈ અને બેનના વચ્ચેની માલિપા વાતું થઈ રહી છે, પણ એક ઘરની વચ્ચે દિવાલ અને એક બાજુ દેરોણી ને એક બાજુ જેઠોણી દિવાલે ઊભી રહી અને દેરોણીને મેનું મારે છે કે જેના શક્કર ના લેવાય એ વાંચણીના હાથની લાપસી ના ખવાય મારા બાપ. પૂજકનો દીકરો આવા સાંભળ્યા, આવા વાંચણીયાના મેના માર્યા ને એટલે દેવી પૂજકનો દીકરો હડપથી ઊભો થઈ ગયો, પગમે જોડા પેડ્યા. પણ પોતાની બેન જે મોં મોંગી બેન બોલી, એ ભાઈ મેં ક્યાં કીધું કે તું મારા ઘરેથી જતો રે? એ ભાઈ મેં ક્યાં કીધું કે તું મારા ઘરેથી જતો રે? બોલવા વાળો તો બોલે છે મારા ભાઈ, તે તો આજે સાંભળ્યું વાંચણી, પણ જે દાડાની મને પૈણીને લાઈને તે દાડાથી મને વાંચણીયાનો મેના મારા.
જો કદાચ મારી મેલડી સાંભળી છે, મેં નહીં સાંભળ્યું. તારી જેઠોણીનો અવાજ જો મારી દેવી સાંભળી જો ને મેં નહીં સાંભળ્યું. હાલ જગતના ચોકની માલી પર ઉતાવળા ચોળા પહેરીને ઘેર જ્યો અને ઘેર જો પોતાની પત્ની દેવી પૂજકની જે ધર્મ પત્ની જગતના ચોકની માલિપા આ રમત વગરના ખેલ નથી કે ભાષણ કરો ને જતા રે. આ નથી ના, આ નથી. આ તો આઈ ભૂલારી દે ને, આઈ ભૂલારી દે. સમજોસ તો ખરી ને? આ એ હંગાતા નહીં આવે. જગતની માલિપા દેવની વાત સાંભળો ને, અને દેવ કદાચ તમારો ઓતેડાનો અવાજ સાંભળી જાય ને, હવાર પેલું તમારી દેવી કામ કરી જાય. મારા બાપ કામ કરી જાય. દેવી પૂજકનો દીકરો પોતાના સાપરે ગયો. હું જાયલું મૂઠું લઈને હો. પોતાની પત્ની ધીરેક રહીને પાણી પાય કે લો સ્વામીનાથ પાણી, પણ કરશો પકડ્યા આમ અને કરશો છૂટો ઝાપટ. પોતાની ધર્મપત્ની વાત માંડે કે નાથ આજે કેમ આટલા ગુસ્સે છો? હે હું ગરીબ છું, પણ મારી ગોખલે બેહવા વાળી મારી કંડિયાની અંદર હવા વેતરી નાગલી ની એ મેલડી તો ગરીબ નથી. થયું હું એમ તો કહો કે મારી બેન ના આજ વાંઝણીઓના મેના માડે છે. કદાચ મારા ગરીબ નો કેસ તારા કોર્ટ માં લેતી તો દેવી હાબર એમને એમ નહીં. વકીલ કોર્ટો પૈસા આલે તને, વકીલ અને કોર્ટ ની માલિપા જઈને ત્યારે તું ગરીબ નો કેસ પેલા પૈસા આલે ને ત્યારે લે. ને મારી દેવી હું એમને એમ તને કેસ નહીં હુંપું. મારા વગને 3 દીકરા છે, એમાંથી તને કોઈ પણ ગમે એક દીકરો લઈ લે અને મારી બેન નો દીકરો દે. મારા બાપ ખરીનો સમય આવ્યો મારી નાતું. તે દાડે રાતના 12 સમયે અત્યારે તમે ટપુરાનો અવાજ કરીને બોલી દો ને, ઓતેડાનો અવાજ માતાને પોકી જાય ને તો દેવી તરત કામ કરવાના એનો સમય હોય. વચું દેવી પૂજકનો દીકરો આટલું મહેનત તો માડી જો કે દેવી તને 3 દીકરાના અંદરથી કોઈ પણ દીકરો ગમે લઈ લે, પણ મારી બેનને દીકરો દે. આટલું કઈ એ તો હૂતો છે. પણ પેલી 12ના સમય કંડિયામાંથી કંડિયો ઉઘડ્યો, એમેથી નાગડી હવા વેતની નીકળી. મારગ ચાલ્યો 4 ખેતરવો દૂર કોરી પટેલ નું ઘર છે. ઘરે જઈને ત્યાં પોતાની બેન હુતી ને એગરી કપારે જઈને નાગની ફૂંક મારી અને પાછી આઈને કંડિયામાં બેહી જાય. 9 મહિને 9 દાર જો દીકરી તનો દીકરો નાલું તમને વાઘરીઓની મેલડી નથી કહેવાની બાપ. સમય બનાયો આટલું કઈ અને ભગવતી આઈજી ને ભાઈ એ વખતે હાડ્યો તો ને એ વખતે કીધું કે દેવી મારી દેવી દીકરો દેન પછી હું આવીશ. એ સિવાય ગામનું પાણી પણ નહીં પીવું. બન્યું એવું 1 મહિનો 2 મહિના 3 મહિના અને 3 મહિનાની રાત બની ને એટલે દેવી પૂજકો હા ભરજો લે. એ મારી કારી વેલના દીકરો હા ભરજો, કારી વેલના દીકરો હા ભરજો. મારી દેવીની રેણી કેણીમાં રેજો લ્યા. જગતના ચોકની માલિપા કોઈ દાડો દુઃખનો દાડો નહીં આવે.
તે દાડે એ ભગવતી 3 મહિનાનો દાડો વીત્યો ને એટલે પોતાની જે પત્ની હતી ને કોરી પટેલની એ પત્ની હડાપ કરતી ઊભી થઈને પોતાના પતિને કહેવા મળી કે સાંભળો છો એ નાથ એક વાત કહું કેન ગાંડી મને એવું લાગે કે મારા ઉદરની માલી પર નાનું કોઈ છોકરું રમતું હોય ને એવું લાગે બાપ મારા ઉદરની માલી પર કોઈ નાનું છોકરું રમતું એવું લાગે નાનું છોકરું રમતું એવું લાગે જગતના ચોકની માલિપા જે દાડે ભગવતી મેલડી હાલે ને મેં પહેલા નતું કીધું કે મેલડી હાલે એવું કોઈ ના હાલે અને મેલડી દેખાડે ને એવું કોઈ ના દેખાડે. જગતના ચોકની માલિપા જે દાડે મેલડી આટલું ટાપું કર્યું ને 3 મહિનાની વાત બની ને 3 થી 4 5 6 અને બરાબર 8મો મહિનો વીત્યો અને કોરી પટેલની પત્ની વાત માટે જે સાંભળો છો મારા ભાઈને એક વખત મળી આવો તો ખરી. 8 મહિના થઈ જાય એમના મુખડા મેં જોયા નથી. મારા ભાઈને એક વખત મળી આવો તો ખરી કે મારા વાંગને શ્રીમતનો દાડો આવ્યો. ગાંડી અતારે નહીં હજી વાર 8 મહિના વીતી જાય 9 મહિના વીતવા આવે અને 9 મહિના વીતવા આવે 9 મહિનાનો એક દાડો ઉપર ચડે ને એટલે પોતાની પત્ની બોલે કે હવે તો જઈને મારા ભાઈને કહી આવો કે મારી બેનના ઘેર શ્રીમતનો દાડો છે. કોરી પટેલ ગાડું હજાયું અને કોરી પટેલ દેવી પૂજકના વંડે જો અને દેવી પૂજકના વંડે જો ને એટલે પોતાના બનેવીની વાટ જોતો હારો આ દેવી પૂજકો આમ વાટ જોતો કે હમણાં મારો બનેવી આવે. બનેવીને જોઈ દેવી પૂજક નો દીકરો રાજી થઈ ગયો. આવો આવો બનેવી આવો હારા આવકાર આપી. તે દાડે બનેવી એટલું બોલ્યો કે હાડા તમારી બેના હારા સમાચાર મોકલ્યા છે. શ્રીમત નો દાડો મારા ઘરે છે. શ્રીમત નો દાડો એટલે બધા સમજી જાય. આટલું કીધું અને બનેવી ત્યાંથી આમ કે પાછા પગે હાલ્યા જ્યાં અને આ બાજુ દેવી પૂજક નો દીકરો કંડિયા હામું નજર કરીને મેલવીને ઠપકો બોલે જોજે હો માં ગમે તેવું દુઃખ આવે ને મને દેજે પણ મારો બનેવી જે જાય ને એના ઓગલે કોઈ દારો દુઃખ ના લાવતી મારો બાપ. કરો ન્યાયાની ઇજ્જત કરો. આ તો લખનવતી છે તકૈયાના જોડે તક લખન બાબાઈ બનાવી દે. મહિના અને 13 દારે દેવી પૂજક ના કેવા પર દેવી પૂજક ની માતા ના કેવા પરમાને કોરી પટેલ ની પત્ની ને પાછળ જેવો દીકરો થાવણો થયો. દૂધની ફૂકર જેવો. પણ કોરી પટેલ ના વાંગ ને દીકરાનો જન્મ થયો ને દીકરાનો જન્મ થયો તો ખરી પણ 1 દી 2 દી 3 દી 4 દી અને હવા મહિને આ કોરી પટેલ ની પત્ની નહીં ધોઈને ચોખ્ખી થઈ. એટલે કોરી પટેલ ની પત્નીએ પોતાના પતિને કીધું કે ગામમાં જઈને ક્યાંકથી ગાડું લઈ આવો મારે મારા પિયરીએ જવું મારા દીકરાને દેવીને નમાવા. મારી દેવી હતી તો મારા પિયરિયાની દેવી હતી તો મારી દેવીના પગતો લગાડવા લઈ જાવ ને. કોરી પટેલ ગાડું હસાયું
અને ગાડાની આગળ મોચડું છે ને મોચડાની એક બાજુ ગાડું પોતે પટેલ હાકે છે ને પટેલની જોડે એ પટલાની બેઠી છે દીકરો લઈ ખોરાની માલિપા દીકરો લઈને બેઠી છે એવો ઘુઘાશિયા કરતો એવો રોતો એવું હસતો એવો માં ભગવતીએ દીધેલો દીકરો. સાંભળજો આ સત્ય ઘટના છે, ખોટા ઇતિહાસો નથી મારા બાપ. અભી હાલે પણ એવા પારિયા અત્યારે પણ મોજૂદ છે. બે માણસ ગાડાની અંદર બેહીને સુખનો દાડો હસી મજાક કરતા 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 બે માણસ પોતાના પિયરવટી મેલડીના મઢે જતા હોય. પણ એક ખેતર 4 ખેતરવું શેટું હતું. હો કોરી પટેલના ઓંગણેથી 4 ખેતરવું શેટું દેવી પૂજકનો કુંભો હતો. પોતાના ભાઈને ખબર કે મારી બેનને મારો બનાવીને મારો ભાણેજડો આવે છે મારા ઘરે. પણ એક ખેતર વટી જાય, 2 વટી જાય અને ત્રીજું ખેતર આવે ને ત્રીજા ખેતરની અંદર નાનું એક પાણીનું ખાબુચિયું ભરેલું હોય માર્ગ માથે. ગાડાની અંદર પતિ અને પત્ની મજાક કરતા કરતા હાલ્યા આવે છે અને ગાડું હતું ને એ ખાબુચિયાની માલિપા આમ ધીરે કરીને હેડ્યું અને આમ કરીને હોટી મારીને આંચકો મારીને હેડ્યું ને જે દીકરો હતો ને ખોરાની માલિપાથી એ બહાર નીકળી ગયો અને પાણીના ખાબુચામાં પડી ગયો અને ખાબુચામાં પડ્યો તો ખરી પણ જે દીકરા ઉપર ગાડાનું પૈડું ફરી ગયું મારા બાપ. પોતાની પત્ની પોતાનો બાપ એ જીવનો ઘા કરીને પોણીના ખાબુચામાં દોડ્યા અને પડ્યા ને દીકરાને બાથ મળી. પણ દીકરો હોય તો બોલે, ફેહોટના ગોળા વરી જાય, લોહીના ફેહોટના વરી જાય. બે પતિ પત્ની રોવે. કોણ કોને હાય કે મારા બાપ? કોઈ કોઈને દેખે નહીં. વન વગડાની માલિપા કોઈ કોઈનું સંભાળ ના રાખે. પણ એ વન વગડાની અંદર એક ગામનો માનો હાથની માલિપો હોટી લઈને હાલ્યો આવતો હતો. વાતની અંદર મજા જો, જે વાતની અંદર મજા છે દેવ હાલે ને એ દેવ ક્યારેય ના લે મારા બાપ. આ વાત રાખજો. આ તો આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે દીકરા રાખવા કે ના રાખવા. જો જન્મ દીધો છે, જો 9 મહિના સુધી ઉદર મેં રાખીને જન્મ દીધો છે તો 18 વર્ષ સુધી પહોંચ્યો છે. રાતે 12 વાગે કોની જોડે બે એ તમારો વિષય નથી મારા બાપ, તમારો વિષય નથી. રોવે છે બે માણસ રોવે. દેવી પૂજકના કુંભા એ પોતાનો ભાઈ અમને મારી બેન આવે, હમનો મારો બનવી આવે, અમને મારો ભાણેજરો આવી વાટ જોતો હોય. પણ જે પતિ અને પત્ની દીકરાને લઈને રોવે છે એ માર્ગ માંથી એક અજાણ્યો માનો આવે છે, હાથની માલિકો હોટી રહી જી હોય અને આ જે પતિ અને પત્ની ને દીકરાને મરેલો ભારેલો રોતા જોઈને ઉભો રહ્યા અજાણ્યો માનો. આ સાંભળજો લ્યા, આ અજાણ્યો માનો ઉભો રે અને અજાણ્યો માનો પૂછે કે ભાઈ થયું હું કે મારો દીકરો મરી છે. અમે મારા પિયરવટી દેવીના પગે નમાવા જતા હતા. ભાઈ હવે અમે તો નીચે પણ એક કામ કરશો મારી બેનનું. બેન આ તાને તું આવું કામ મને ઉપર તું માગે તો માથું આપી દે, બોલ તારે કામ હું છે બોલ. ખાલી એટલું કહેજો ને મારો ભાઈ કે તારે મારી વાટ જોઈને બેઠો છે ને એટલા ઉતાવળા પગલે જઈને કહી આવો કે તમે જેની વાટ જુઓ છો ને એ હવે તારો ભાણેજડો નહીં આવે મારા બાપ. અજાણ્યો માણસ હાલીને
દોડતો જાય છે, એક બાવળિયાની ડાળી પકડીને પોતાની બેનની વાટ જોતો, પોતાના બનેવીની વાટ જોતો, પોતાના ભાણેજડાની વાટ જોતો. આ અજાણ્યો માણસ જઈને એ ભાઈને કે ભાઈ તને કોઈની વાટ જો કે હા તમને માર્ગ માથે કોઈ ગાડું મળ્યું કે મળ્યું એ મારી બેન ને મારો બનેવી છે મારા ભાણેજડાને લઈને આવે. ભાઈ હવે નહીં આવે. ભાઈ થયું હું જે હોય કેમ ભાઈ જે તારી દેવી એ દીકરો દીધેલો ને ભગવતી તારી બેન ને દીકરો એ દીકરો માર્ગ માથે પાણીના ખાબુચામાં ખચકી ગયો અને ગાડાનું પૈડું ફરી ગયો અને તારો ભાણેજો તા મરી ગયો છે મારા બાપ. આટલું પોતે દેવી પૂજક સાંભળ્યું ને આમ કરીને નબરો નિહાકો કરીને ગોખલા વારીને કંડિયા વારીને કીધું કે મેલડી જો હવે તારો હાથ હે ને તો પછી આઈને તારી વાત પેલા મારી બેન કને જાવ તો ઉતાવળા પગલે હાલ્યો. આટલે જ્યાં પેલો ગોરો હરગે ને એટલે પોતાની બેન કને પકડે તે તો બેન બોલી એ ભાઈ આટલે પેલો ગોરો હોરગ્યો ને એટલે પોતાનો ભાઈ પોક્યો અને પોતે બેન બોલી કે ભાઈ મેં તારી દેવી કને દીકરો નતો માગ્યો તે માગ્યો અને તારી દેવી ખાઈ છે મારા બાપ. આવું ના બોલ બેન, મારી દેવી કોઈ દાડો ખાય નહીં હો. મારી મેલડી હો બામણ ને એક ભાણેજડું, મારી દેવી ભાણેજડા હત્યા ના કરે. મારી બેન આમ કરી છૂટો ઘાક પોતાના ભાઈ ઉપર કર્યો. હાથની માલીવા લીધું એ નાની નાની આંગળીઓ જોઈને ઈ દેવી પૂજક નો દીકરો રોવે નહીં પણ હશે મારી દેવી આનું રૂપ તે કેટલું લીધું છે. અને પણ આજે બોલતો કેમ નહીં બેન મારા વીર? જે દાડે ધાબળે પડ્યો તો ત્યારે તો ઘણો ઉભાગવા મારતો તો ઘણો ગુગાસ્યા કરતો તો. આ તારી દેવી ખાઈ છે મારા બાપ. દેવી પૂજક નો દીકરો બોલે કે બેન આવું ના બોલ, મારી દેવી ના ખાય હો. પેલાના યુગની માલિપા દેવી પૂજક કે ગયડા માણસો ગાડા રાખતા હતા અને ગાડાની નીચે ઠંડા પાણીની બટકો રાખતા હતા. એ ઠંડા પાણીની બટકમાંથી આમ કરીને હાથની અંજલીમાં પાણી લીધું અને દીકરાને આમ રાખ્યો અને આમ કરીને કીધું કે બે એ માં એ દેવી મારા બાપની દેવી મારી મૂડી મારી મેલડી હાંભર. જો મારી બેન ના નસીબે મરી ગયો હોય તો ઠીક વાત છે, પણ મેલડી જો આમે કોઈ તારો હાથ હોય ને મારા બાપ તો આ અંજલિ છે હાથની માલિકા. ખરાખરીનો ખેલ છે. મેં નતું કીધું કે મને જે દુઃખ દેવું એ દેજે પણ મારી બેન ને મારા બનેવી ના દેતી. આટલું સાંભળ્યું ગોખલા વારી થતી ગોખલેથી ઉડી અને હેમલોક માં જઈને હેમલોક ની અંદર જઈને ઇબરા જે હેમરાજ દાદા ને વાત કરે છે કે હે દેવો ના દેવ એ વિધાત્રી આજે નીચે રડે છે ને એ મારો દેવી પૂજક છે. એના હાથમે રહ્યો ને એ ભાણેજડો છે. આ બાજુ બે માણસ રે ને એના બેન બનેવી છે મારા કુંવાશિયા છે. અને આજે દીકરો અબી હાલ મરે છે ને એના પ્રાણ તમારા ઓગને આયા છે. પ્રાણ મને પાછા દઈ દો. જો દઈ દો તો સારું છે. એમ લોકની માલિકા ખબર પડી છે કે નહીં કે ના પાડશો ને તો આ બધું હરગાયેલા ખા. આ કઈ ઓછી નહીં. બધી દેવીની મસ્તી કરાય પણ મેલડીની ના કરાય. કેમ કે 52 પત્તા હોય ને એમાં કાલીનો એકો ના હોય ને તો એ 52 પત્તા નકોમાં પડી જાય. આ કરોડ દેવીઓ હતી
અને કરોડ દેવીના પાછળ છે ને નુરિયો મહાની પડ્યો તો અને નુરિયા મહાની કોઈ નતું માર્યું હક્યું ત્યારે શિવ અને શક્તિના ઘરેલી શિવ અને શક્તિના મેલની ઘરેલી એક નોમ વગરની નનોમી જો મેલડી નથી તો દુનિયામાં કોઈ નતું મારા બાપ તો દુનિયામાં કોઈ નતું અંજલિ લઈને દેવી પૂજકનો દેહોલિયો બેઠો છે અને આમ કરીને અંજલિ જ્યાં ઝાપતે અને એ હવા મહિનાનો દીકરો જે મરીચીનો હતો એ પાછો પટાક કરતી આંખો ઉગરીને ઘુઘાશિયા કરવા બેન ને કીધું બેન મેં નતું કીધું કે મારી દેવી ના ખાય હો બ્રાહ્મણ ને એક ભાણેજડું મારી દેવી ના ખાય લે બેન અને લઈ લે જગતના ચોકની માલિબા જો મેલડીએ દીધો હોય અને મારા મેલડીના કંડિયા લાઈન મૂક અને જો હો વરો ઉધી જો કોટો વાગવા દઉં તો મારા દેવી પૂજકની મેલડીને કોઈ વાદી નથી લઈ કોઈ વાદી નથી લઈ ભગલાની જે દાડે ભેંસ ચોરી થઈ ગઈ સંત નામની તે દાડે ભગલો ટૂટમૂટ ખાટલીમાં હુઈ ગયો ત્યારે મેલડી મણિયારણ બની દૂધનો ભૂખેડો ભરીને પાવા આવી તે દાડે મેલડી બોલે કે દૂધ પી લે ભગલા તે દાડે ભગલો હું બોલે તો દૂધ ખારા લાગે ભગલાની દેવી ઓરદાની દેવી ઓરદાની